હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ કેરીનું અથાણું। તો અહીંયા આગળ 2 કેરી લઈ લીધી છે, એને આપણે ધોઈને કોરી કરીને આ રીતે છોલી લેવાની છે। છોલાઈ જાય એટલે વચ્ચે કટ કરીને ગોટલીનો ભાગ કાઢી લઈશું અને સરસ એવા ટુકડા મોટા રાખી અને કટ કરી લેવાની છે। આ રીતની આપણે થોડાક ટુકડા મોટા રાખવાના છે એટલે ચડી જાય સરસ એવું। તો આ રીતના ટુકડા રાખ્યા છે। તો આપણે અહીંયા 250 ગ્રામ કેરી લીધી છે, તો 250 ગ્રામ ગોળ લેવાનો છે। હવે એક જાડા પેનમાં આપણે તેલ લઈશું 2 થી 3 ચમચી જેવું। એમાં લવિંગ અને તજના ટુકડા એડ કરીશું, હિંગ એડ કરીશું અને કેરીના ટુકડા એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર એડ કરીને સરસ મિક્સ કરી લેવાનું છે। મિક્સ થઈ જાય ધીમો ગેસ રાખીને પછી એની પર થોડુંક ડીશ મૂકીને પાણી મૂકવાનું છે। તો 10 મિનિટ માટે ચડવા દેવાનું છે, પછી ચેક કરી લેવાનું છે। તો સરસ એવી કેરી આપણી ચડી જાય એટલે એને અંદર ગોળ એડ કરી દઈશું 250 ગ્રામ જેવો અને સરસ મિક્સ કરી દેવાનું છે। એને મિક્સ કર્યા પછી ગોળને સરસ ઓગાળી લેવાનો છે। તો ગોળ ઓગળે એટલે એક તારની ચાસણી થાય ને એટલું આપણે એને કૂક કરવાનું છે આ રીતનું। તો ચેક કરી લેવાનું છે, થઈ ગયા પછી આ રીતની એક તાર થતો હોય ને એટલે આપણું પરફેક્ટ રીતે અથાણું રેડી છે એ રીતનું। પછી એકદમ ઠંડુ કરી દેવાનું છે। ઠંડુ થાય એટલે 2 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે કલર માટે, અને તીખું ખાતા હોય તો તીખું થોડુંક એડ કરી આલવાનું છે અને સરસ મિક્સ કરી દેવાનું। તો ઠંડુ થયા પછી જ એડ કરવાનું છે એટલે સરસ કલર આવે એવો લાલ રહે। અને હવે રેડી થઈ ગયું છે, સર્વ કરો। આ અથાણું તમે રોટલી યા પરાઠા જોડે પણ ખાઈ શકો છો, એટલું ટેસ્ટી